રાજકારણમાં હું એમ માનું છું કે આપણે બધા ક્ષેત્રમાં પ્રમાણિકતા બહુ મહત્વની વસ્તુ છે. તમે શેમાં માનો છો એ પાર્ટી તમે જાઓ, સત્તા ઉપર છે એમાં નહીં. જો તમે ખરેખર એમાં માનતા હો તો જીવનભર રહેવું જોઈએ. પાર્ટી કોઈ દી બદલાય જ નહીં જિંદગીમાં. જિંદગી પાર્ટી બદલે એટલે ગયો, પાર્ટી બદલે એટલે તમારી વિશ્વસનીયતા પ્રજામાં શું રહી, કદાચ તમને થોડોક લાભ મળી જાય, પણ એવી રીતે દેશનું રાજકારણ, દેશની પ્રજાનું કલ્યાણ કોઈ દી ન થાય. એટલે રાજકીય વર્ચસ્વ તો થાય કે કોઈ પાર્ટી બનાવે અને તમે પહેલેથી હો તો તમે પાર્ટી બનાવો અને પ્રજાને લગતા પ્રશ્નો ઉપાડો. ખાલી છત્રી છત્રી કરવાથી રાજકારણમાં સફળ ન થવાય. તમે પાર્ટી બનાવો, પ્રજા કલ્યાણનું કરો અને તમારા પાસે વિચારસરણી હોવી જોઈએ, પ્રમાણિકતા હોવી જોઈએ. પ્રમાણિકતા રાજકારણમાં બહુ અઘરી છો. રાજકારણમાં માણસો જાય છે કે તમારે રોકડી કરવા, લગભગ કરોડપતિ થઈ ગયા છે. એ લાંબુ નથી હાલતું, બરોબર? એટલે જેની વિચારસરણી મજબૂત હોય એ લાંબુ હાલે. એટલે આપણે તમે જો કોઈને હોય, કારણ કે દરેકના સ્પેશિયાલિસ્ટ હોય, કે કાનનો સ્પેશિયાલિસ્ટ અલગ હોય, આંખનો અલગ હોય, બરોબર, નાકનો અલગ હોય, હાડકાનો અલગ હોય. હાડકાવાળા ડોક્ટર કીધો કે મારું નાકનું ઓપરેશન કરો તો કેવું થાય? હથોડો ઠોકે છે તો નાક જાય. એટલે આમાં એવું છે કે જે રાજકારણના સ્પેશિયાલિસ્ટ છે એને રાજકારણમાં જવું જોઈએ, અથવા એને એનો પ્રશ્ન એને કહેવો જોઈએ. તમારે કાંઈ પોલીસ સ્ટેશનનું કામ હોય, કલેક્ટર ઓફિસનું કામ હોય, તમે આપણા રાજકીય નેતાઓ એને કહો, બરોબર? હવે સામાજિક કામ કરે છે એ અલગ હોવા જોઈએ. શું કામ? હું જ્યાં યુપીમાં ગયો, ઉપરમાં 70 જિલ્લા છે, એટલે 3 કરોડ છત્રીઓની વસ્તી છે. કેટલી છે? 3 કરોડ. છતાં એક પણ છત્રી હોસ્ટેલ નથી. કેપિટલમાં લખનૌમાં નથી, કારણ કે અહીંયા કોઈ સામાજિક કાર્યકર છે જ નહીં. સામાજિક કાર્યકર હોય ને, આપણે કઈ ભાઈ કાર્યક્રમ કરના હે, આપ કરો ને, તો એક કાર્યક્રમ કરે, 2 કાર્યક્રમ કરે, અને પછી ફોટા બધા પાડી લીધા હોય ને, ચૂંટણી આવે તરત કહે કે મુझे टिकट दो क्योंकि मैं छत्री समाज का नेता हूँ. जो ये फोटो है डॉक्टर जितेंद्र सिंह है, दूसरे है, सब है, पीटी जाडेजा है, और हमारे यहाँ आए थे, हमें बड़ा काम हमने किया है, તો કે હવે ટિકિટ દો. એટલે સામાજિક કાર્યકર કોઈ છે જ નહીં. આપણી પાસે સામાજિક સંસ્થાઓ, સામાજિક કાર્યકર ઘણા છે. એટલે ગુજરાતમાં ક્ષત્રિય હોસ્ટેલ પહેલેથી છે. 42 ક્ષત્રિય હોસ્ટેલ છે. કેટલી છે? 42. કારણ કે આપણે દરેક જગ્યાએ સામાજિક સંસ્થાઓ છે. રાજા રજવાડા વખતથી રાજાઓ જ આપેલી હતી મોટા ભાગની તો. એટલે આપણે સામાજિક કામ કરવું હોય તો સામાજિક કામના સ્પેશિયાલિસ્ટ થવું જોઈએ. લાડવો લેવા રાજકારણમાં જાય તો ન હાલે. પણ જે ખરેખર હવે એના માટે લાયક છે અને પોતાને એમ છે કે હું કરી શકું એમ છું, તો એ રિટાયર થઈ ગયા છે, એટલે કબજી પેલી વાંધો નથી. ગુમાબજી આપણે બધા એને ટેકો છે, બરોબર? આપણે સામાજિક રીતે ટેકો આપી શકીએ. પણ જો તમે 2 ઘોડ ચડવા જશો તો સમાજે બગડશે અને રાજકારણે બગડશે. મારા અનુભવ તમને કહું છું. આપણે પ્રમાણિકતાપૂર્વક જો સમાજનું કામ કરવું હોય તો રાજકારણથી પર રહેવું જોઈએ અને એમાં ભેદભાવ ન હોવો જોઈએ. જે પણ પાર્ટીની સત્તા હોય તો એની